ગુજસી ટોકના ગુનામાં 3 મહિનાથી ફરાર બુટલેગરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે નંદેશ્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુજસી ટોકના ગુનામાં છેલ્લા 3 મહિનાથી ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપી હેમંત ઉર્ફે બાબુ નાનકરામ સચવાણી ઉંમર વર્ષ 46 રહેઠાણ વારસિયા વડોદરાને ઝડપી પાડ્યો છે. પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર તથા સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વારસિયા ખાતેથી આરોપીની અટકાયત કરી હતી. પકડાયેલ આરોપી સામે અગાઉ વિદેશી દારૂ, ઘરફોડ, ચોરી અને જુગાર જેવા 27 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. વળી પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓના કારણે તે 6 વખત પાસા હેઠળ જેલમાં પણ જઈ આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી આગળની કાયદેસરની તપાસ અર્થે F ડિવિઝનના એસપીને સોંપવાની તજવીજ હાથ ધરી છે.